અબડાસાના મુખ્ય મથક નલિયા જાડેજા ભાયાતવાડી ખાતે ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ સંસ્થા દ્વારા મીટિંગ યોજાઈ આગામી તારીખ 14-15-16ના રાતા તળાવ મધ્યે શ્રી આશાપુરા મંદિરના પ્રાંગણમાં શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા 3 દિવસ શતચંડી મહાયજ્ઞ અને સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 દિવસીય 14-15 એપ્રિલના મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે આ કાર્યક્રમમાં દરેક સમાજ ભાગ લે, જેના અનુસંધાને આજે નલિયા જાડેજા ભાયાતવાડી ખાતે ઓધવરામ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ નલિયા ગામના દરેક સમાજના આગેવાનો અને નલિયા વેપારી એસોસિએશન સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ અને સૌને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ અને તારીખ 14 અને 15ના બ્લડ ડોનેશનનું પણ કેમ્પ રાખવામાં આવેલ હોય, તેથી નલિયાના વેપારી એસોસિએશન તારીખ 14ના પ્રથમ દિવસે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સ્વૈચ્છિક રીતે અડધો દિવસ નલિયા બજાર સંપૂર્ણ બંધ રાખવા માટે સહમતિ દર્શાવી હતી। સાથે સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નલિયા મધ્યે એક ભવ્ય હોસ્પિટલ બનાવવાનું આયોજન છે, તો આ વાતને પણ સૌએ ઉપસ્થિત મહાનુભાવોએ વધાવી લીધી હતી અને આ કાર્ય માટે નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ શ્રી હકુમતસિંહ જાડેજાએ પણ જણાવ્યું હતું કે આ કાર્ય માટે નલિયા વેપારી એસોસિએશન પણ તન મન અને ધનથી સહયોગ આપશે તેવું જણાવ્યું હતું। આ 3 દિવસીય કાર્યક્રમમાં રાતા તળાવ સંસ્થા દ્વારા નલિયા ખાતેથી 2 બસોની પણ ફ્રી સુવિધા રાખવામાં આવેલ છે તેવું જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સત્સંગ મંડળના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, મહેન્દ્રભાઈ ભાનુશાલી, છત્રસિંહ જાડેજા, વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, લઘુમતી સમાજના પીર તકીછા બાવા, નલિયા વેપારી એસોસિએશનના દરેક આગેવાનો સહિત દરેક સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રોજ રાતા તળિયા મધ્ય યોજનાર શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પ અને શ્રી સતચંડી યજ્ઞના આયોજન વિશે નલિયા ભાયાતવાડીની અંદર તમામ સમાજના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો અને ખાસ કરીને વેપારી એસોસિએશનના પ્રમુખ અને વેપારી એસોસિએશનના સભ્યો સાથે આના આયોજન અનુસંધાને મીટિંગનું આયોજન કરેલ હતું। આ મીટિંગની અંદર આવનાર સમયમાં નલિયામાં બનનાર સુપર સ્પેશિયાલિસ્ટ મેડિકલ હોસ્પિટલ વિશેની માહિતી આપી અને રાતા તળાવ મધ્યે યોજનારા બંને પ્રસંગમાં તમામ ગ્રામજનો ઉપસ્થિત રહે તેની સંસ્થા વતી ઓધવરામ સત્સંગના મંડળના પ્રમુખ હરિભાઈ અને માચેન વતી નલિયાના માચેનના પ્રમુખ મહેન્દ્રભાઈ દામાએ રજૂઆત કરી હતી। આ રજૂઆતને સરસ નલિયા ગામજનોના તમામ વર્ણના લોકોએ વધાવી લીધી હતી અને આવનાર 14 તારીખના દિવસે વેપારી એસોસિએશન અડધા દિવસે બંધ રાખી અને આ સમગ્ર કાર્યક્રમમાં જોડાશે। સાથે સાથે વેપારી એસોસિએશને જ્યારે પણ નલિયા મધ્યે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થશે તે દરમિયાન આર્થિક તન મન અને ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી। આમ દરેક સમાજે આમાં પોતાનો સહયોગ આપવાનો અમને વચન આપેલ છે, તે બદલ હું સમગ્ર નલિયા ગામના તમામ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશન અને તમામ લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું।